જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. અને આજના નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું. તો આજ તો જો 7:30 વાગવા આવ્યા છે અને કોલેજ ચાલુ થઈ ગઈ છે એટલે જવાનું છે મારે કોલેજે. આજે કોલેજે ભેગી ચાલુ થઈ ગઈ છે. અત્યાર સુધી રાહ જોતા હતા તો ચાલુ નથી થતી. હવે જેવું રનિંગ ચાલુ કર્યું ને બીજા દિવસે કોલેજમાં મેસેજ આવી ગયો કે હાલો કાલથી આવવાનું છે. એટલે બધું ભેગું ચાલુ થયું છે. અત્યારે જવાનું છે. અને જો મમ્મી અહીંયા ટિફિન બનાવે છે પપ્પા માટે કે બની ગયું. રોટલી બાકી છે. ઓળો બને સંભારો લોટ બાંધી લીધો. રોટલી બાકી છે, છાશ બનાવવાની. ઓળો બની ગયો છે જો અહીંયા અત્યારમાં ઓળો. તો 11 વાગ્યા છે અને કોલેજેથી આવી ગયું. પછી થોડીક વાર બેઠીને પછી નાસ્તો કરી લીધો થોડો ઘણો. અને હવે આવી ગઈ છું રીડિંગ કરવા માટે. અને પહેલાં તો કોલેજનું થોડુંક લખવાનું આવી ગયું છે, કોલેજ ચાલુ થઈ એટલે. તો એ લખી લઈશ પહેલાં અને પછી વાંચવાનું ચાલુ કરી દેશી. લેક્ચર્સ જોવાના હોય, લેક્ચર્સ ને બધું. અને જો બીજી 5 બુક્સ આવી ગઈ છે. એ તો નોટ્સ બનાવવા માટેની જ છે. જો આવી રીતે ખાલી જ છે. કોર્સ લીધો તો ઓનલાઈન, એમાં આવ્યું છે. ઓનલાઈન લેક્ચર્સનો કોર્સ પરચેસ કર્યો છે, એમાં આ બુક્સ આવી છે. તો બસ બીજું તો કાંઈ નહીં. યાદ તો વાંચવાનું જ હશે આખો દિવસ. અને મહેમાન આવ્યા છે પણ મહેમાન અત્યારે આરામમાં છે એટલે એની મુલાકાત હજી કરાવી નથી. એટલે પછી કરાવી દેશી મુલાકાત. તો બન્યા રહેજો વ્લોગમાં, જોઈએ કોણ મહેમાન આવ્યા છે. તો 12:30 વાગ્યા છે અને અત્યારે ઓરો જ બનાવવાનો છે. સવારે પપ્પા માટે ઓરો બનાવ્યો અને અત્યારે અમારા માટે ઓરો જમવામાં બનાવવાનો છે. એટલે મમ્મીએ જો રીંગણા બાફી લીધા છે અને હવે એ ફોલે છે. આપણે ડુંગળી ટમેટા બનાવશી. એને એમને સાદો બનાવી દીધો તો કંઈ નાખ્યા વગર એવો ભાવે. અને આપણે ડુંગળી ટમેટા વાળો એમ ને. અને રોટલા, ઓરો ને રોટલા. આવી જાવ હવે ખાવા. પાપડ ને પાપડ. બીજું કઈ બનાવવાની છો? બીજું તો કંઈ આજે તો કાલ બનાવ્યા હતા મગભાત. આજ તો કંઈ ભાતનું ઈચ્છા નહોતી. ક્યારેક શાક રોટલા ખાવા પડે ને, નકરા ભાત ને ભાત હોય. રોટલી તો ખાધી જ હોય તો શાક હોય તો રોટલી તો હોય જ ને ભેગી. એ રોટલા જેવી નો મજા આવે. સારું હાલો બનાવવાનું જલ્દી. તો જો પ્રયાગ આવી ગયો છે. મહેમાનનું મેં કીધું હતું કે મહેમાન આવ્યા છે પણ ત્યારે આરામમાં હતો. હવે ઉઠી ગયો છે. ત્યારે હજી સૂતો તો ના ઉઠ્યો તો પણ હજી હું એને નાસ્તો અને બાકી હતું. હજી મુહૂર્ત નહોતું આવ્યું. અને અહીંયા જામનગર આવવાનું એને મુહૂર્ત નહોતું આવતું ઘણા ટાઈમથી. ને ફાઇનલી આવી ગયો છે. વચ્ચે કેટલી વાર પ્લાન કર્યા હતા પણ ફેલ જતા બધા પ્લાન આવવાના. અને અત્યારે કે વિડીયો નથી લેવો. નાયા વિના હજી નાયો નથી. જો એક જેવું કામ કરે એટલી જેમ એક બહુ એટલે આવી ગયો છે મહેમાન. એક તો આજે પ્લેન બંધ નથી થતા નહીં. દુનિયા ખતમ થવાની 26માં એટલે મને લાગે શરૂઆત જામનગરથી થવાની છે. આખો આજ સવારના પ્લેન ચાલુ થયા બંધ જ નથી થતા. એમાં આખી કે દુનિયા ખતમ થવાની એટલે એ કે શરૂઆત જામનગરથી કરવાના લાગે છે. ના ના એ તો બધી અફવા હોય, કઈ એવું ના થાય. નક્કી ન કહેવાય. 2-3 બહુ માયાથી ઈ નક્કી ન કહેવાય. છી તો આપણે નજીક પાકિસ્તાનની એટલે તૈયારી હાલે. હા એટલે જામનગરમાં વહેલી તૈયારી કરશે. 6:15 વાગ્યા છે અને
આજ તો મમ્મી ખજૂર પાક બનાવે છે. જો ખજૂર ઠળિયા ને એ હવારમાં કાઢી લીધા હતા. ફાઇનલી ટાઈમ મળી ગયો તો નહીં. અને પછી અત્યારે હવે આ ખજૂર ગરમ કરીને હવે ભર્યા જ જો એટલા તો હજી આટલું બાકી છે. બિસ્કિટ વાળો છો? બિસ્કિટ વાળો ખજૂર પાક. તો અડદિયા કેદી બનાવે છે? એ હજી વાર છે. કેતન માસા માખણ મોકલાવે ને તે કેતન માસા ઘી મોકલાવે તો બનાવું. અને આ બાજુ અહીંયા નાસ્તા પાણી હાલે છે. આવો ગાંઠિયા જલેબી 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 ગાંઠિયા ચોરાફરી ગાંઠિયા જલેબી નથી. ડબલું ખાલી જબલું ખાલી. અને આ હેતને મેં કરી દીધો નાસ્તો. હેતને ભેળ ખાવી હતી પણ કોઈ બનાવી ન દીધી. હું કીધું ભાઈ તો સરવાઈ ગયું. શું લેવાનું હતું હેત? કઈક લેવાનું હતું હેત પણ પોપટ થઈ ગયું. વાગી ગયા છે અને જો આજ તો મમ્મીએ પૌવા બટેકા બનાવ્યા છે. જોવાઈ ગયા પૌવા બટેકા પાપડ છાશ. બેસી ગયા બધા જમવા. જીનકાને હું આવ્યું કે નહીં ઓલું શું લેવાનું હતું? દોર લેવાનો હતો ભાઈ. હજી સંક્રાંતને મહિનો દીની વાર છે ને તો એને દોર લઈ લેવો છે. એનાથી ડખો થઈ ગયો તો થોડુંક રીહામણા નીકળાતા નહીં. તો લઈ જ દે દોર કઈ ના નહીં પાડે કા લઈ દે ને અત્યારથી લઈ દે તો એ પૂરો કરી નાખે. હા એટલે ન લઈ દીધો. દોર વિના જ પતંગ ના ચગે. દોર તો લઈ જ દેવાનો હોય કા. તો આજનો વ્લોગ બધાને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરતા જાજો. અને હિતાંશી સ્ટોક્સ ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. આવી જ રીતે નવા નવા વ્લોગ આવતા રહેશે અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.